વાલા વિદ્યાર્થી મિત્રો, આજે એક સુંદર ટોપિક પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મહાત્મા ગાંધીના અવસાન પછી સૌથી સક્રિય બનેલા એવા વિનોબા ભાવે એમને અનુભવેલા બે પ્રસંગ આપણને જીવનમાં સ્પર્શી જાય એવા છે. વિનોબા ભાવે પોતે લોકોમાં પ્રસિદ્ધ બન્યા છે ભૂદાન યજ્ઞના પ્રણેતા તરીકે. એમનો એક પ્રસંગ જેલ અવસ્થાનો છે. વર્ષ છે 1932. ધુલિયા જેલમાં એમને રાખવામાં આવેલા છે. ત્યાં ગીતા પરના પ્રવચનો કરી રહ્યા હતા. અધ્યાય હતો 12મો. ટોપિક હતો ભક્તિનું વર્ણન. હવે તમે જાણો છો કે કુટુંબ પ્રેમ, ભક્તિ, એમાં રામાયણના પાત્ર એનું સિલેક્શન વિનોબા ભાવેએ કર્યું. એમાં એમને લક્ષ્મણ અને રામનો પ્રેમ, રામ અને ભરતનો પ્રેમ, ભરત અને રામની, લક્ષ્મણ અને ભરતની જે ભક્તિ હતી રામ પ્રત્યે, એ એમને શબ્દ ભાષામાં, શબ્દ સ્વરૂપમાં અંકિત કરી અને જેલવાસીઓને સમજાવી કે કેવું એકબીજા પ્રત્યે આકર્ષણ અને ભાવ રામ અને લક્ષ્મણમાં હતો અને રામ અને ભરતમાં હતો. એમને એ ચિત્ર આગળ જતા એવું પણ સમજાયું કે કેવું મિલન થયું રામ અને ભરતનું. હવે જેલ અવસ્થામાં થોડું કામ તો કરવું પડે. કોદાળી કામ થોડું એ કરતા. સમય એવો આવ્યો કે કોદાળીથી કામ કરતા હતા અને ક્યાંક જમીનમાં પથ્થર છે એવું લાગ્યું. એમને ખોદકામ કર્યું અને આશ્ચર્ય સાથે પ્રસંગ એવો બન્યો કે ત્યાં એક શિલ્પ હતો અને શિલ્પ હતું ભગવાન શ્રી રામ અને ભરત એકબીજાને ભેટે છે. વિનોબા ભાવે ગદગદિત થઈ ગયા કે આ કેવો સંયોગ! આ છે ભક્તિ અને ભક્તિના વર્ણનની પરાકાષ્ઠા. આ છે કુટુંબના સભ્યોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ. તો આપણા જીવનમાં પણ આપણે કુટુંબમાં, આપણી શાળામાં, આપણા સમાજમાં, આપણા દેશમાં એકબીજા પ્રત્યે પ્રેમથી વર્તીએ. આવો જ એક પ્રસંગ જે મને બહુ સ્પર્શી ગયો અને એટલે હું તમને કહી રહ્યો છું. અને એ આ વિનોબા ભાવેનો જ છે અને એ તુલસીદાસ વિશેનો છે. તમે તુલસીકૃત રામાયણ સાંભળ્યું હશે અને હનુમાન ચાલીસાની છેલ્લી બે પંક્તિઓ છે, જો યહ પઠે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા, તુલસીદાસ સદા હરિ ચેરા, કીંજે નાથ હૃદય મહં ડેરા. આ બે પંક્તિમાં તમને ખબર છે કે આ તુલસીદાસે જ હનુમાન ચાલીસાની પણ રચના કરી છે. દિવસ હતો તુલસી જયંતી. વિનોબા ભાવે રાત્રિએ સૂઈ ગયા છે. સ્વપ્ન આવે છે. એક સાત્વિક મુદ્રામાં વ્યક્તિ એમની સમક્ષ બેઠા છે. એકાગ્ર ચિત્તે બેઠા છે. પ્રશ્નોત્તરી ચાલી રહી છે. વિનોબા ભાવે સામેના વ્યક્તિ જે પ્રશ્ન કરે છે એના જવાબ આપી રહ્યા છે. એ સામેનો જે વ્યક્તિ છે એ બે ભજન જે વિનોબા ભાવે કાયમ ગણગણાવતા હશે એનો અર્થ પૂછ્યો અને કેટલીક શંકાઓ વ્યક્ત કરી. અને વિનોબા ભાવે એકાગ્ર ચિત્તે એને સમજાવવામાં લય પામી ગયા. સામે બેઠેલ વ્યક્તિ પણ એકાગ્રતાથી એમને સાંભળી રહ્યા હતા
અને થોડી થોડી વારે સંમતિ દર્શક જે આમ નીચું મોઢું કરે એ રીતે સંમતિ દર્શાવતા હતા. ધ્યાનથી એકાગ્રતાથી સમજાવતા સમજાવતા વિનોબા ભાવેને એવું સમજાયું કે આ સામે બેઠાલે તો તુલસીદાસજી સ્વયં છે, જેઓ મારી સાથે અત્યારે વાત કરી રહ્યા છે. અને એકાએક એમનું સ્વપ્ન તૂટી ગયું. હવે પરાકાષ્ઠા આવે છે કે દિવસ શું હતો તો કે તુલસી જયંતી. અને વિનોબા ભાવે અવશ્ય એમની જિંદગીમાં અવશ્ય બોલું છું, એક વખત પણ બાકી ના રહે એ તુલસી જયંતીને દિવસે તુલસીકૃત રામાયણ એને જરા જોઈ લેતા, એનું પઠન વાંચન કરી લેતા. પરંતુ સંજોગો વસાત તે દિવસે એમને ધ્યાન ના રહ્યું કે આજે તુલસી જયંતી છે, તુલસીદાસનો જન્મ દિવસ છે. તો પરાકાષ્ઠા ત્યાં આવી કે વિનોબા ભાવે તુલસીદાસજીને યાદ કરવાનું ભૂલી ગયા. તો તુલસીદાસજી સ્વયં એમના સ્વપ્નમાં આવી અને એમની સાથે વાત કરી ગયા. આ છે ભક્તિની પરાકાષ્ઠા. આ છે મહાપુરુષોનું જીવન. આ છે મહામાનવોનું જીવન. આ છે સંત પુરુષોનું જીવન. તો આપણા જીવનમાં પણ અભ્યાસના પુસ્તકો તો આપણે વાંચવાના છે, અભ્યાસના પુસ્તકોથી તો આગળ જિંદગીમાં વધવાના છે. પરંતુ આપણે એવા પણ ચરિત્રો વાંચીએ, એવા પણ મહાપુરુષોને વાંચીએ કે આપણું જીવન બદલાઈ જાય. કબીરજીએ કહ્યું છે, પથ્થર પૂજે સે કુછ ના મિલે, पत्थर पूजने से कुछ ना मिले, पुस्तक पढ़ने से मिले ज्ञान.